કાંકરેજ તાલુકાના તાંતિયાણા ગામ વિકાસથી વંચિત ગામ. ચંદ્રુમણીયા ઓઢા તાંતિયાણા પ્રાથમિક શાળાનો રસ્તો સદીઓથી બિસ્માર હાલતમાં કાદો કીચડમાં સ્કૂલે જતા બાળકો ચાલવા બન્યા મજબૂર. તાંતિયાણા ગ્રામ લોકોએ અનેકવાર સરકારને રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય. પ્રાપ્ત વિગત અનુસાર વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનું છેલ્લું ગામ એટલે તાંતિયાણા ગામ વિકાસથી વંચિત હોય તેમ લાગી રહ્યું છે. સ્કૂલે જતા બાળકો કાદો કિચડમાં ચાલતા બીમાર પણ પડતો હોવાની બુમરાળ પડી. કોઈના ગામના વૃદ્ધ માણસ બીમાર પડે કે પછી કોઈ મહિલાની ડિલિવરી હોય તો 108 પણ આવી શકતી નથી. ગામના લોકોને પણ કાદો કિચડમાં મુસાફરી દરમિયાન ભારે હાલાકી પડી રહી છે. આ શાળા તાંતિયાણા ગામથી અંદાજિત 2.5-3 કિલોમીટર આવેલ છે. ત્યાં 250 થી 300 માણસની રોજે રોજ અવરજવર થાય છે. ગામના લોકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી. સરકાર આ કાચો માર્ગ ઝડપી પાકો બનાવે તે માટે ગ્રામ લોકોએ સરકારને રજૂઆત કરી છે. સુમીડિયાના અહેવાલથી કુંભકર્ણની જેમ ઘોરનિંદ્રમાં સૂતેલ તંત્ર જાગશે ખરું એ તો હવે આવનારો સમય બતાવશે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ. ચાલો, મારે ઘરથી માંડી નિશાળ 1 કિલોમીટર દૂર છે અને છોકરાને મારે લેવા જવા પડે છે અને મેળા પણ જવું પડે છે. અને સરકારને મારી એટલી વિનંતી છે કે આ રોડ કરી નાખે અને આ છોકરા શાંતિસર ભણવા જાય. હાલો, આમાં અમારે આ માર્ગમાં જબર તકલીફ છે. કોઈ ભાઈ માણસને હાજે પરસોંગે લઈ જાવી હોય તો દવાખાને કોઈ અમારો આરો જ થતો નથી, બરાબર. તેથી અમારે કોઈ મરે માઇન્ડ કોઈ દાડો કોઈ માર્ગમાં અમારે કોઈ તકલીફ છે, કોઈ કાંટા ભણી, બરાબર. એટલે હવે અમારે આનું કરવું જ શું? કોઈ અમારો કોઈ રાડ કૂકો કોઈ સાંભળતું નહીં સરકારે. તો આમાં અમારી તકલીફો કોઈ ભાગો. 31/8/2007ની આ શાળામાં સ્થાપના થઈ છે અને 17 વર્ષ છે. વારંવાર રજૂઆત સરકારને કરવા તોય સરકાર વિનંતી કોઈ સ્વીકારતું નથી. અરજી બહુ આપી પણ તોય છતાં કોઈ નિર્ણય આવતો નથી અને તાત્કાલિક ધોરણે આની કાર્યવાહી કરે. ખેતર માટે જવા માટે રસ્તો ખરાબ છે. તો બાઇક જાતા છે નહીં, ટ્રેક્ટર લઈને જાય, ડીઝલ અમારે શું પાવું પડે? તો આટલો રસ્તો અમે કરાવવાની શક્ય કરો. દૂધ ભરવા માટે પણ તકલીફ ભરવાનો અમારે વખો પડે. ટ્રેક્ટર બાંધે લઈને તેના લઈને જવા એમાં પડે. જેથી બાઇક જાતા નહીં, ટ્રેક્ટરનો અમારે શું પાવું પડે ડીઝલમાં.